વરસાદ થવાની શક્યતા વધુ છે. લગભગ 20-22માં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. સાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે, જેની અસર અરબી સમુદ્રમાં પણ આવશે. નમસ્કાર મિત્રો, હું છું મહેશ. તમે જોઈ રહ્યા છો કે એમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મોટા સમાચાર ઉપર નજર કરવામાં આવે ત્યારે રાજ્યના હવામાનની સ્થિતિ અત્યારે કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી બની ગઈ છે. જ્યાં મિત્રો ત્યારે વાત કરવામાં આવે તો જેમાં બે તરફના અલગ અલગ અંત દેખાઈ રહ્યા છે. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક તરફ અનુભવી આગાહીકાર અંબાલાલ પટેલે અતિ ભારેથી વરસાદ અને પૂરની ચેતવણી આપી રહ્યા છે, તો બીજી તરફ વાત કરવામાં આવે ત્યારે ભારત સરકારનો હવામાન વિભાગ IMD અને 15 ઓગસ્ટ સુધી વરસાદ પર બ્રેક લાગવાની વાત કરી રહ્યા છે. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ માત્ર ગુજરાતના હવામાનની વાત નથી. જ્યાં મિત્રો આ રાજ્યના ખેતર અને શહેર બંનેના ભવિષ્યની પરીક્ષા છે. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે સ્વતંત્ર હવામાનની આગાહીકાર પરેશ ગોસ્વામી આ વાતને સમર્થન આપતા ખેડૂતોને ઓગસ્ટના શરૂઆતમાં પાકને 1 થી 2 પિયત પાણી આપવાની સલાહ પણ આપી રહ્યા છે. જી હા મિત્રો, મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો અત્યારે બસ આટલું જ. અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.